નમસ્તે મિત્રો, બેઝિક મેથ્સના આજના વિડીયોમાં આપણે શીખીશું અપૂર્ણાંકના સરવાળા. તો બાળકોને અપૂર્ણાંકના સરવાળામાં તકલીફ શું થાય છે કે આવી જગ્યાએ લસા લેવામાં અથવા ડાયરેક્ટ ભાગછેદ ઉડાડી દે છે. એકદમ સરળતાથી સમજીએ. જો 5/3 પ્લસ 2 પંચમાંશ આપેલા છે, કરવાનું શું? છેદ જોવાનું. તો ઉપરની જે સંખ્યા છે એને શું કહેવાય? અંશ કહેવાય છે, અને નીચે છે અને છેદ કહેવાય છે. હવે જો છેદમાં 3 છે અને છેદમાં અહીંયા 5 છે, તો છેદ કેવો કરવાનો? સરખો કરવાનું, યાદ રાખવાનું. અહીંયા શું કરવું પડશે? છેદ સરખો કરવા માટે આ 3 છે અને આ 5 છે, તો 3 અને 5 નો લસા લેવો પડશે. તો એક લસા માટે પણ શીખી લઈએ. લસા કેવી રીતે લેવાનો? તો આ બધી અવિભાજ્ય સંખ્યા છે, આ બંનેનો ગુણાકાર કરી દો. 5 × 3 એટલે કે 15. તો 3 ના અવયવી બોલીએ, 3 છે, 6 છે, 9 છે, 12 છે, 15 છે. 5 ના અવયવી બોલે તો 5, 10, 15, 20 એવી રીતે બોલાય. તો પહેલો કોમન અવયવી કયો આવ્યો છે? 3 અને 5 આવ્યો છે. 3 અને 5 નો કોમન અવયવી કયો આવ્યો છે? 15 આવ્યો છે. તો 15 શું થશે? એમનો લસા. તો લસા થયો છે. હવે છેદની અંદર 3 હતા, આ 3 ને 15 બનાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. 3 × 5 કરી દઈએ. અંશમાં કેટલા હતા? 5 હતા જ. છેદમાં કેટલા વડે ગુણ્યા છે? તો બેલેન્સ કરવા માટે ઉપર પણ 5 વડે ગુણવા પડશે. વચ્ચે છે પ્લસ. હવે જો 5 છે તો 5 હતા, 5 ને કેટલા વડે ગુણ્યા તો 15 થાય છે. 5 3 15. 5 × 3. અંશમાં કેટલા આપેલા હતા? 2 આપેલા હતા. ફરીથી જો છેદમાં 3 વડે ગુણાકાર કર્યો છે તો ઉપર પણ 3 વડે ગુણાકાર કરવો પડશે. સાદુરૂપ આપીએ તો છેદમાં બંને જગ્યાએ 15 15 થઈ ગયા છે, 15 લખી દઈએ. ઉપર જો 5 × 5 25, વચ્ચે પ્લસ છે તો અહીંયા લખવાના પ્લસ. 2 × 3 એટલે કે 6. સાદુરૂપ આપીએ તો 25 + 6 કરીએ તો કેટલા થાય છે? 31 થાય છે. છેદની અંદર મૂકવાના 15. 31/15 થયો આનો જવાબ. બીજો એક દાખલો જોઈએ. 8/3 + 2/7 છે. એ જો 3 અને 7 છે, તો 3 અને 7 નો લસા કેટલો લેવો પડશે? તો અહીંયા લખવાનું કે 3 અને 7 નો લસા બરાબર 21. ફરીથી સંખ્યા જે આપી છે લખી દઈએ. 8/3 + 2/7. કરવાનું શું? ફરીથી જોયો. 3 છે અને કેટલા વડે ગુણ્યા તો 21 થાય છે. 3 7 21. તો અહીંયા ગુણાકાર કરીને 7 કરી દઈએ. તો આ ગુણાકાર છેદમાં 7 જોડે કર્યો છે તો અંશમાં પણ 7 વડે કરવો જ પડશે. અહીંયા જો 7 છે, 7 × 3 21 થાય. તો છેદમાં 3 વડે ગુણાકાર કર્યો તો અંશમાં પણ ગુણાકાર 3 વડે કરવો જ પડે. જો એક જગ્યાએ ગુણાકાર કરીને ઉપર ના કરીએ તો બેલેન્સ બગડી જાય અને શું થાય? સંખ્યા છે એની કિંમત બદલાઈ જાય. ફરીથી જો 8 × 7 56 થાય છે. 2 × 3 6, વચ્ચે આપેલા છે પ્લસ. છેદની અંદર લસા કેટલો લીધો છે? 21. અહીંયા મૂકી દેવાના 21. 56 + 6, તો 56 + 6 કરીએ તો 62 થાય છે. 62/21. તો આ થયો આન્સર. ફરીથી 4/5 + 7/4 લસા લેવાનું. જો લસામાં તકલીફ થતી હોય તો લસા માટે અલગથી વિડીયો બનાવેલો છે. તો અહીંયા જો આ લસા સૂત્ર ના આવડતો તો અપૂર્ણાંકના સરવાળા આવડવાના નથી, એટલા માટે ખાસ જોજો. 4/5 અને 5 અહીંયા 7/4 છે, તો 5 અને 4 નો લસા. જો 5 × 4 5 ચોક 20 થશે, લસા 20 જ થવાનો છે. લસા 20 લઈએ. જો 4/5 છે, 5 ને કેટલા વડે ગુણીએ? અહીંયા જો ફરીથી એક સ્ટેપ લખી દઈએ. 7/4 છે. 5 ને કેટલા વડે ગુણીએ તો 20 થાય છે, તો 5 ચોક 20. 4 ને કેટલા વડે ગુણીએ તો 20 થાય છે, 4 પંચા 20. તો ઉપર પણ 4 વડે ગુણવું પડશે, અહીંયા 5 વડે ગુણવું પડશે. સાદુરૂપ આપીએ 4 × 4 16 પ્લસ 7 × 5 35, છેદમાં આવશે 20. હવે જો અહીંયા 16 છે, અહીંયા 20 છે. એવું ના થાય કે આપણે ભાગછેદ ઉડાડીએ. કેમ? અહીંયા વચ્ચે પ્લસ છે. જો ગુણાકાર હોય તો ઉપર નીચે ભાગછેદ ઉડાડતા. 35 + 16, 35 માં 6 મિનિટ 41, 41 માં 10 મિનિટ તો 51 થાય છે. છેદની અંદર આવશે 20. આવી રીતે અપૂર્ણાંક આવી જાય પછી ઉપર નીચે કઈ ભાગછેદ ઉડતા હોય તો ઉડાડી શકો છો, અને ઉડાડવા જ પડે તો જ આપણો જવાબ સાચો કહેવાય. આગળ 15/2 + 7/6 છે. તો 2 અને 6 નો લસા શોધવાનું છે. તો અહીંયા કેટલો લસા થશે? તો એવું નહીં કે બધામાં ગુણાકાર થતો તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ. 2 × 6 કરીએ તો 12 થઈ જાય. પણ એ જો 2 ના અવયવી બોલીએ આપણે તો 2 4 6 8 આવી રીતે લખાય છે. 6 ના અવયવી બોલીએ તો 6 12 18 લખાય છે. તો પહેલો નંબર કયો કોમન આવે છે? અહીંયા 6 આવે છે. તો લસા કેટલો થવાનો આનો? 6. સંખ્યાનો લસા શોધવો હોય, એક સંખ્યા છે બીજી સંખ્યાના અવયવમાં આવી જતી હોય તો મોટી સંખ્યા હોય શું થાય? લસા. જો 15/2 છે તો 15/2. 2 ને કેટલા વડે ગુણ્યા તો 6 થાય, તો 2 × 3 કરીએ તો 6 થાય છે. તો ઉપર પણ 3 વડે ગુણવા પડશે. 7/6 છે. 6 ને કેટલા વડે ગુણીએ તો 6 થાય, 1 વડે. અહીંયા પણ 1 વડે. 15 × 3 15 × 45 પ્લસ 7 × 1 એટલે 7. છેદની અંદર 3 × 6 ને અહીંયા બંને જગ્યાએ 6 છે, લેવાના કેટલા? 6 લેવાના.
45 છે, એમાં 7 ઉમેરીએ તો 45 + 7 52/6. હવે જો અહીંયા ભાગછેદ ઉડે એવો છે, કેમ? સંખ્યા બેકી બેકી છે એટલા માટે. સાદુરૂપ આપીએ, 26 દુ 52 થાય, અહીંયા લખીએ 26, અહીંયા છેદમાં 3 દુ 6 થાય 3, 26/3 એ શું થયું? આન્સર. આવી રીતે દાખલો આપણે ગણી શકીએ છીએ. આવી રીતે ગણિતના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.